નમસ્કાર, મિરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં ભાજપને વોટ વિજય બાદ યોગ્ય વળતરનો ભૂલાયેલો વાયદો। સાંસદ મનસુખ વસાવાને યાદ અપાવવા ઉમટ્યા 38 ગામના અસરગ્રસ્ત ખેડૂતો। એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ એક વાયદો। ઉચ્ચ કક્ષાએ વળતર માટે કરીશ રજૂઆત, કહ્યું મનસુખ વસાવા। વર્ષે 2.5 લાખની ઉપજ આપતી જમીનના 4 થી 5 લાખ આપે તો અમારે દવા પી જવી પડે, વિધવા મહિલા ખેડૂતની વેદના। હું જીતીને આવું એટલે મારા માટે સંપાદનમાં થયેલ અન્યાયને પ્રાથમિકતા આપી ખેડૂતોને ન્યાય અપાવીશ। કરોડોના કામોનો બારોબાર વહીવટના આક્ષેપ સાથે આપ એમએલએ કલેક્ટરની કેબિન બહાર પલાઠી વાળી બેઠા। દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લા સંકલનની બેઠકને છોડીને ધરણા પર। વિકાસશીલ તાલુકાના પૈસા બિનઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરાયા। જિલ્લા આયોજન અધિકારી એજન્સીના ઇશારે કામો બદલી કાઢીને 20 લાખના તળાવો બાયોગેસો મંજૂર કરી દીધા। પાણી પુરવઠાની યોજનામાં 62 કરોડનો ખર્ચો, પણ એક પણ ગામમાં પાણી પહોંચ્યું નથી સહિતના આરોપ। અંકલેશ્વરના નવાદીવા ગામના સાંજી ફળિયામાં બુટલેગરના ઘર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। એ ડિવિઝન પોલીસે 45,000નો દારૂ અને કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। જ્યારે ખેપિયાને ઝડપી પાડ્યો તો 3 બુટલેગર ભાઈઓને વોન્ટેડ જાહેર કરાયા। ગુજરાતની 1000થી વધુ ગ્રામ પંચાયતોમાં કૌભાંડો આચરવા વહીવટદારથી ચલાવાતો વહીવટ, ચેતર વસાવા। નર્મદા જિલ્લામાં તો જાણે ભ્રષ્ટાચારની રેસ લાગી હોવાના આપ ધારાસભ્યના ઉદ્ગારો। દેડિયાપાડાની 21 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેરનામું ન પડે ત્યાં સુધી વહીવટદાર હટાવવા રજૂઆત। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા આપેલા વાયદાને યાદ અપાવવા આજે એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત 38 ગામના ખેડૂતો ઉમટ્યા હતા, જેઓને સાંસદે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશનો વધુ એક વાયદો આપ્યો હતો। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજ યોજના અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોને તેઓને યોગ્ય વળતર આપવાનો વાયદો આપ્યો હતો। લોકસભા ચૂંટણી સમયે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ યોગ્ય વળતર નહીં તો વોટ નહીંનો સૂર વ્યક્ત કરી ગામે ગામ બેનરો લગાવવા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે ઇલેક્શન કાર્ડ પણ તંત્રને જમા કરાવ્યા હતા। જિલ્લાના 38 ગામના નારાજ ખેડૂતો અને તેમના પરિવારને મનાવવા ભાજપ દ્વારા 3 મેના રોજ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય હાજર હતા। ચૂંટણી પહેલા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આપેલા વાયદાને યાદ કરાવવા ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ આજે ભોલાવ સર્કિટ હાઉસ પર ઉમટી હતી। ભાડભૂત બેરેજ અને એક્સપ્રેસ વેના 38 ગામના અસરગ્રસ્તોએ ઉમટી પડી સાંસદ મનસુખ વસાવાને આવેદન આપી રજૂઆત કરી હતી। જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ સાંસદને યાદ કરાવ્યું હતું કે ચૂંટણી પહેલા આપે મત મેળવવા માટે અપીલ કરી હતી। સંપાદનમાં થયેલ અન્યાય બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને વચન આપ્યું હતું કે હું જીતીને આવું એટલે મારા માટે સંપાદનમાં થયેલ અન્યાય પ્રાથમિકતાના ધોરણે રહેશે, હું ખેડૂતોને ન્યાય અપાવીશ। જિલ્લાના 2 પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 500 જેટલા ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાને કહ્યું હતું કે આપની ભવ્ય જીત બાદ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે। 1 વીંઘામાં વર્ષે 1.5 લાખ જેટલી પાકની ઉપજ મેળવતા એક વિધવા મહિલાએ તો કિંમતી જમીન સામે અમને સરકાર તરફથી 4 થી 5 લાખ મળતા તો દવા પીવાનો વારો આવશે તેવી પણ હૈયા વરાળ ઠાલવી હતી। હવે અમે મનસુખભાઈ આવ્યા હતા કે અમને એવું કહેવા માંડ્યા કે તમારું અમે મત અમને આપો તો તમારું કામ થઈ જશે, તો અમે મત આપ્યો, વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવાનું આવે તમારે। તો પછી અમારી પાસે વીંઘું જમીન છે તો એ વીંઘામાં કેર બનાવીએ, કારેલા બનાવીએ, લીલા શાકભાજી, ચડી, તુવેર બધું જ બનાવીએ તો 2 લાખ રૂપિયાની 1 વીંઘામાં અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન ચલાવીએ। તો આ લોકો એવું કહેવા માંગે છે આ ભાઈ કે 5 લાખ 6 લાખ રૂપિયા 4-5 લાખ રૂપિયા આપે એ તો અમારીથી ચાલે જ નહીં, અમારું જીવન ચાલે નહીં। અમે વિધવા, અમારે દવા પી જવી પડે, છોકરાને બી પાઈ દેવી પડે, તો આ રીતે તો અમારી જમીન અમે છોડીએ જ નહીં, તમે ગમે તે કરો। જો કે સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને તેમની કિંમતી જમીનનું યોગ્ય વળતર મળી રહે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો વધુ એક વાયદો આપ્યો હતો।
સાથે જ પાર્લામેન્ટમાં આ મુદ્દે રજૂઆત કરી વળતર મુદ્દે ન્યાય આપવાની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત ખેડૂતોમાં આગેવાનો હિરેન ભટ્ટ, કૈયુમ કેરાવાલા સહિતના જોડાયા હતા. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, નિપુલ પટેલ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ખેડૂતોએ વળતર મુદ્દે પોકાર પુકારી સાંસદને હવે વિજય બાદ વચન પૂરું કરવા ગુહાર લગાવી હતી. ચૂંટણી પહેલા અમને ખાતરી આપવામાં આવી હતી સાંસદશ્રી દ્વારા કે હું તમારો પ્રશ્ન ઉચ્ચ જગ્યાએ રજૂઆત કરીશ અને યોગ્ય ન્યાય મળે એવા પ્રયત્ન કરીશ. એના ભાગરૂપે આજ રોજ અમે મહિલાઓ અને ખેડૂત મિત્રો સાથે આવેદન આપ્યું છે. અમને એમના તરફથી ખાતરી પણ આપવામાં આવી છે કે તમને યોગ્ય વળતર મળે અને યોગ્ય ન્યાય મળે એવા મારા પ્રયત્નો હંમેશા રહેશે અને પહેલા પણ હતા. મૂળ વાત એવી છે કે ક્યાં બગડે છે અને કોણ આને પર્સનલી લઈ લે છે. સંવિધાનિક રીતના ખાસ કરીને એક્સપ્રેસ હાઈવેની અંદર જે આમોદ તાલુકાની અંદર જે વળતરનો પ્રશ્ન કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યો 15 થી 20 રૂપિયા મીટરનો ભાવ, અને એમાં પણ પાછી શરત મૂકવામાં આવી. સંવિધાનિક રીતના કોઈ પણ સક્ષમ અધિકારી પૈસા વખતે શરત નહીં મૂકી શકે. કેમ નહીં મૂકી શકે કે દેશની વડી અદાલતો પણ છે, એટલે એમણે જે વળતર ચૂકવ્યું છે એ બરાબર છે એવું કદી પણ નહીં કહી શકે. એટલે આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને બંધારણીય રીતના એને અમે આજે ખેડૂતો વખોડે છે. આજે અહીં ભરૂચ ખાતે અમે માનનીય સાંસદ શ્રી સાહેબ મનસુખભાઈ વસાવા સાહેબને મુલાકાતે આશરે 500 જેવા ખેડૂતો આવ્યા હતા. આજે અમે સાહેબશ્રીને યાદ કરાવ્યું કે ચૂંટણી પહેલા આપે અમને કહ્યું હતું કે હું ચૂંટણીમાં જીત્યા પછી આપની જે રજૂઆત છે એ માનનીય પ્રધાનમંત્રી સુધી પણ હું પહોંચાડીશ અને તમારી રજૂઆત સાચી છે, ખરેખર તમને યોગ્ય વળતર મળવું જ જોઈએ. આજે જ્યારે વલસાડ અને નવસારીની અંદર 26 રૂપિયા અને 28 રૂપિયા વાળાને જો 800 થી 900 રૂપિયા આપવામાં આવતા હોય અને એની સામે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોને 2011 સાલની જંત્રીને ધ્યાનમાં રાખીને જ પૈસા આપવાની વાત ચાલતી હોય એ તદ્દન ખોટી વાત છે. ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભારૂચ બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે. કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય. તો ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે. એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે. અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ. કારણ કે પ્રોજેક્ટ એક છે, થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ. ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ. ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા, અમારી સાથે મિટિંગ કરી હતી, ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું. અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે. આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે. એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય. ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા હતા. ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પણ છે, જેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું. ત્યારબાદ મિટિંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડિયાપાડાના 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઈના બોર મોટરો મંજૂર કર્યા. પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારાએ કામો બદલી કાઢીને 20 લાખના તળાવો બાયોગેસો મંજૂર કરી દીધા હોવાના આક્ષેપ ચેતર વસાવાએ કર્યો છે. લોકોને બિનઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. આજે આપ ધારાસભ્યએ તેમના કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો, પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે, પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. મનરેગામાં મટીરીયલ પૂરું પાડવા માટે એજન્સીને જે સમય આપવામાં આવ્યો હતો તે પણ પૂરું થઈ ગયો છે. તેમ છતાં પણ તે જ એજન્સીને ફરીથી કામો સોંપ્યા છે અને હમણાં જ 22 કરોડ તેમના ચૂકવણા થયા છે. આ સિવાય પ્રયોજનામાં 275 કલમ હેઠળ
5 કરોડ 83 લાખના હમણાં જે કામો થયા છે એવું બતાવવામાં આવ્યું, પરંતુ સ્થળ પર કોઈ કામ થયા નથી. કોઈ પણ અધિકારી તેમના કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. પાણી પુરવઠાની યોજનામાં 62 કરોડનો ખર્ચો કર્યો, પરંતુ એક પણ ગામમાં પાણી પહોંચ્યું નથી. આ તમામ મુદ્દાઓ પર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટરને ચેમ્બરની સામે ધરના પર ચેતર વસાવા બેસી ગયા હતા. ગુજરાતમાં 41 જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે. એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા વિસ્તારમાંથી આવે છે. તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું. અમારી મિટિંગો થઈ. પ્રભારી સચિવની અધ્યક્ષતાની ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા, બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે. ત્યારે લોકોની બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે. અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી. એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ. હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો. આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા. એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે, ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે, એને ભણવા માટેનું આજે મકાન નથી. સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે. એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું, શું કરીશું. સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ પૂરું પાડવાનું, છતાંય એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ 22 કરોડના એમના બિલોના ચૂકવણા થયા. એવી જ રીતના આપણે પ્રાયોજનામાં 275 કલમમાં જે પણ 5 કરોડ ને 83 લાખના હમણાં કામો થયા છે, સ્થળ પર થયા નથી, છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી. ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે 62 કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો. એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મિટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા. તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે? અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ, અમે અહીંયા થોડા બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ. એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે. કલેક્ટર સાહેબ, ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ, યોગ્ય ખુલાસો કરશે, પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદીવા ગામના સામજી ફળિયામાં વિદેશી દારૂનો જથ્થો ઇકો કારમાં ભરી આવેલ એક ઈસમને 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના સામજી ફળિયામાં રહેતો બુટલેગર વિજય વસાવાનો ભાઈ રાજેશ પ્રવીણ વસાવા અને ઈસમ સાથે ઇકો કાર નંબર ZJ01RJ6398 માં વિદેશી દારૂનો જથ્થો લઈ હાંસોડ રોડ ઉપરથી નવાદીવા તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે બુટલેગરના ઘર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર આવી ઊભી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને ઇકો કારમાંથી વિદેશી દારૂની 312 બોટલ મળી આવી હતી. પોલીસે 45,000નો દારૂ અને 2.50 લાખની કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દીવા ગામમાં રહેતો રાજાબાબુ ઉર્ફે બલ્લે શિવાજી મિશ્રાને ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર ત્રણેય ભાઈઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં છેલ્લા 1.5 થી 2 વર્ષથી 1000થી વધુ ગ્રામ પંચાયતોમાં વહીવટદારની મનફાવે તેમ કૌભાંડો આચરવામાં આવતા હોવાનો આક્ષેપ આપ ધારાસભ્યએ કર્યો છે. નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ વિભાજિત થયેલી 21 ગ્રામ પંચાયતોમાંથી વહીવટદાર દૂર કરવા રજૂઆત કરી હતી. આ ગ્રામ પંચાયતમાં હજી 2 વર્ષની સરપંચની મુદ્દત થઈ છે. ટર્મ પૂરી ન થઈ હોય અને ચૂંટણીનું જાહેરનામું પડે તે પહેલા જ વહીવટદાર મૂકી દેવા પર કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ કરાયો છે. વધુમાં તેઓએ ગુજરાતની 1000થી વધુ ગ્રામ પંચાયતમાં છેલ્લા 1.5 થી 2 વર્ષથી વહીવટદારો મૂકી સરકાર મનફાવે તેમ કામો કરાવતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ડેડિયાપાડામાં 21 જેટલી પંચાયતો વિભાજિત થઈને અસ્તિત્વમાં આવી છે. ત્યારે જે વિભાજન થયેલી પંચાયતના સરપંચશ્રીઓને એમણે જ વિભાજન માટેની દરખાસ્તો મૂકી છે. એમને સહમતિ છે જ, પણ એમનો કાર્યકાળ હજુ 2 જ વર્ષ થયા છે. ત્યારે એમનો કાર્યકાળ પૂરો થાય અને પછી વહીવટદાર મૂકવામાં આવે એવી સરપંચશ્રીઓની રજૂઆત મને મળી. ત્યારે અમે કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને પ્રાયોજના સાહેબ અને ડીસીએફ અને એસપી સાહેબ અમે બધાએ બાબતે ચર્ચા કરી છે કે
એમના જાહેરનામું આવે ચૂંટણીનું બાદ જ વહીવટદાર મૂકવામાં આવે ને હાલના તબક્કે વહીવટદાર હટાવવામાં આવે એવી અમારી રજૂઆતને એમણે કીધું છે કે તમે અમને લેખિતમાં આપજો, વિકાસ કમિશનરમાં મોકલીશું અને વહીવટદારને ત્યાંથી હટાવીશું અને જાહેરનામું આવ્યા બાદ જ વહીવટદાર મૂકીશું એવી બાહેધરી ડીડીઓ સાહેબે આવું કેમ કરવું પડ્યું? વહીવટદાર મૂકવાની જરૂર કેમ પડી? તમે જોયું હશે છેલ્લા 1.5-2 વર્ષથી ગુજરાતની 1000થી પણ વધારે ગ્રામ પંચાયતો આજે વહીવટદારથી ચાલે છે. ચૂંટણીઓ કરવામાં નથી આવતી. વહીવટદાર કરવાનું કારણ એવું છે આ વિસ્તારોમાં વહીવટદાર થકી જેમ સરકાર ધારે એવા ઠરાવો લઈ લેવાના, ગામ સભા વગર ઠરાવો લઈને બારોબાર આયોજનો કરી દેવાના, નવા નવા પ્રોજેક્ટો આવવાના અને એનાથી ધારે એટલા કૌભાંડો કરવાના. અને નર્મદા જિલ્લામાં તો જાણે ભ્રષ્ટાચાર કરવાની રેસ લાગી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે જ વહીવટદારો મૂક્યા છે એવું મને લાગે છે. ઓકે. અંકલેશ્વરની ખાનગી ફાઇનાન્સ એજન્સીએ ડોક્યુમેન્ટના આધારે બેંક પાસેથી લોન લીધા બાદ હાથ ઊંચા કરી લેતા 10 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. અંકલેશ્વરના 3 રસ્તા વિસ્તારમાં રોયલ મની એન્ડ ફાઇનાન્સના નામે ખાનગી ફાઇનાન્સ પેઢીએ જાહેરાતોના માધ્યમ થકી જરૂરિયાતમંદ લોકોને પોતાની તરફ આકર્ષી તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ મેળવી તેઓને 40,000 સુધીની લોન આપી હતી, જેના 4 થી 5 હપ્તાઓ પણ લોન ધારકોએ જમા કરાવ્યા હતા. જો કે ગતરોજ કિમની આઈડીએફસી બેંક તરફથી આ ફાઇનાન્સ એજન્સી પાસેથી લોન લેનારા લોકોના નામે નોટિસ ફટકારવામાં આવી છે અને બેંકમાંથી લાખ થી 1.5 લાખ લોન લેવાય છે, જેના 1 સપ્તાહમાં ચૂકવણી કરવી પડશે. બાદમાં લોન ધારકોએ બેંકમાં તપાસ કરતા સાચી હકીકત જાણવા મળી હતી કે રોયલ મની એન્ડ ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ તેઓના ડોક્યુમેન્ટ ઉપર બેંકમાંથી વધુ લોન લઈ બેંકમાં હપ્તા સુદ્ધા ભર્યા ન હતા, જે એજન્સીએ 10 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતા તમામ લોકોએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. અમારી ઘટનામાં અમે રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી. અમને લોન લેવા ગયા, તમને કીધું કે તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ આપો તો તમને 40,000ની લોન મળી જશે. અમે પાન કાર્ડ ને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકોએ પાસ કરી તો અમને 40,000 રૂપિયાની લોન પાસ થઈ. તે લોન અમને મળી. તે લોન મળી પછી અમે રેગ્યુલર 4 મહિના સુધી 4 હપ્તા રેગ્યુલર 2700-2700ના ભર્યા. પછી 4 મહિના પછી કાલે 4:30 થી 4:45ના ગાળામાં આ નોટિસ આવી. આ નોટિસ મેં ખોલીને વાંચી તો અંદર આઈડીએફસી બેંકમાંની નોટિસ આવેલી હતી, જેમાં એમાઉન્ટ લખેલું હતું 1,54,608 રૂપિયા, જે તમારે 7 દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે. એ પછી તમારા પર જો પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે. તેનો ખર્ચો બી તમારે આપવો પડશે, પ્લસ તમને 24% વ્યાજ લાગશે. તો અમે ગભરાઈને અમે કીધું આ આવી કઈ છે. તમે ગયા સવારમાં, કાલે આજે સવારમાં મતલબમાં જીઆઈડીસીમાં એચડીએફસી બેંકમાં ગયા, ત્યાં જઈને અમે આ સ્ટેટમેન્ટ અમને આપ્યું. મેં સ્ટેટમેન્ટ મને અમારા હાથમાં આવ્યું. મૂળ સિસ્ટમ અમારા જોડે ફ્રોડ થયું છે, અમે કોઈ લોન લીધી નથી આ બેંકમાંથી. જો નહીં અમારા ડોક્યુમેન્ટ પર કોઈ લોન લીધી છે. તો એ લોકોએ કોમ્પ્યુટરમાં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કિમની શાખામાંથી થયું છે, તમે કિમ જાઓ. તમે લોકો પછી કિમ ગયા. તો કિમમાં જતા જ જઈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને મળ્યા કે મેનેજર સાહેબ આ રીતનું અમારા જોડે ફ્રોડ થયેલું છે. મેનેજર સાહેબે મને કીધું કે તમે 7મા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લઈને આવ્યા છો. તમે અંકલેશ્વરમાંથી કઈ જગ્યા પરથી લોન લીધેલી? મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી. તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારું ત્યાંથી થયેલું છે. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ. અમને 30,000 લોનની જરૂર છે. અમે 3 રસ્તા પર જઈને લોકોની બ્રાન્ચ છે ત્યાં ગયા હતા. ત્યાંથી અમને એવું કીધું કે તમને 30,000 લોન મળશે. અમે ત્યાં ગયા, ત્યાં અમારી પ્રોસેસ કરીને ઘેર આવીને બી લોનની ઇન્ક્વાયરી કરી ગયા તો પણ કશું કીધું નહીં ને તમને 30નું લોનનું કીધું ને પછી ઘેર આવ્યા. ઘેર બધું જોઈને ગયા. પછી 3-4 દિવસ પછી અમને કિમ બ્રાન્ચ પર લઈ ગયા. ત્યાં કિમ બ્રાન્ચ પર ગયા પછી તે દિવસે જે દિવસ ત્યાં ગયા તે સાઇન કરી તે દિવસે અમને પૈસા મળી ગયેલા 1,20,000 પૂરા રોકડા. પણ એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી 10 દિવસ પછી અમારા ખાતામાં ખાલી 30,000 રૂપિયા નાખ્યા ને બાકીના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે. અને અમારો હપ્તો છે 2,000 રૂપિયાના. એ લોકો પૈસા લઈને અમારો હપ્તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે. ને કાલ રાતના અમારા ઘરે નોટિસ આવી છે 1,27,000 રૂપિયા. હવે અમે ક્યાંથી ભરવાના છે? આટલો ફ્રોડ અમારી હાથે કરેલો છે. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી નવી વીજ લાઇનમાં 50 વૃક્ષોનો લેવાશે ભોગ. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ માર્ગ ઉપર વીજ લાઇનની કામગીરીમાં 50 વૃક્ષોના વિનાશને લઈ લોકોનું દર્દ છલકાયું છે. હાલ ચોમાસામાં વૃક્ષો વાવવા અને પર્યાવરણના જતન પર સરકાર અને તંત્ર ભાર મૂકી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં પણ વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થયેલ વૃક્ષારોપણ અને પર્યાવરણ જતન અભિયાનનો ધમધમાટ ચાલી રહ્યો છે. જો કે ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ જવાના માર્ગ પર વીજ કંપની દ્વારા હાલ નવા થાંભલા ઉભા કરી દેવાયા છે.
ટૂંક સમયમાં જ વીજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરાશે. વીજ કંપનીએ નવી લાઈન નાખવા નડતરરૂપ 50 વૃક્ષો કાપી નાખવાની પરવાનગી પણ મેળવી લીધી છે. ત્યારે સ્થાનિકોએ આ વૃક્ષો મોટા ભાગે આંબા અને પર્યાવરણ માટે મહત્વના છે. આ વૃક્ષોને મોટા થતા વર્ષો લાગ્યા છે અને એક ઝાટકે જ તેનું ગણતરીના સમયમાં નિકંદન કાઢી નાખશે. પર્યાવરણના જતનને ધ્યાને લઈ રહીશોએ વૃક્ષો નહીં કાપી વીજ થાંભલા અને લાઈન રસ્તાને અડીને નાખવાની લાગણી વ્યક્ત કરી છે. અંકલેશ્વરના ભદકોદરા ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાંથી અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વરના ભદકોદરા ગામના ભાથીજી મહારાજની ડેરીના પાછળના ભાગેથી પસાર થતી ખાડીમાં અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં મૃતદેહ ગ્રામજનોને જોવા મળ્યો હતો. જે અંગે લોકો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમજ તેઓની ટીમની મદદ વડે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીકે ભુટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 માસથી નાસ્તો ફરતો આરોપી વાલા ચોકડી પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મૂળ દયાદ્રા અને હાલ સાલંગપુર ગામની મદનીનગર 3માં રહેતો સલીમ ઇસ્માઇલ મુસા આદમ મંસૂરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીએ મુલર ટોલનાકા પાસેથી ફરક આંકના જુગારમાં રૂપિયા લઈ જતા 2 ઇસમોને ઝડપી પાડી કુલ 3.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરાના સાધવી સ્થિત ગરાડી ગામમાં ચાલતા આંક ફરકના જુગારના ધંધા ઉપરથી 2 ઇસમો કાર્ડ નંબર GJ05 JQ1556 લઈ વાપી ખાતે હિસાબના રૂપિયા આપવા માટે નીકળ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે મુલર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી રોકડા 52,000 મળી આવ્યા હતા. પોલીસે રોકડા 2 મોબાઈલ ફોન તેમજ કાર મળી કુલ 3.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરત શહેરના લાલ ગેટ સ્થિત હોડી બંગલા ગુજરાતી સ્કૂલ પાસે રહેતો મકસૂદ અબ્દુલ હમીદ શ્યામવાલા અને ગોપાલ કૃષ્ણ ગણેશ ગુપ્તાને ઝડપી તેની પૂછપરછ કરતા આ રૂપિયા પોરના જગદીશ અને જાકીર પાસેથી જુગારના હિસાબના રૂપિયા લઈ વાપીના શાહરૂખ નામના ઇસમને આપવા જતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલ બંને ઇસમોને ભરૂચ બી ડિવિઝન પોલીસને સોંપી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા કમલમ ગાર્ડન ખાતે વિનામૂલ્યે વૃક્ષોના છોડનું વિતરણ કરાયું. વૃક્ષો બચાવો પૃથ્વી બચાવોના હેતુથી અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ સ્થિત કમલમ ગાર્ડન પાસે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા વિવિધ વૃક્ષોના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ મનીષાબેન દુધાત, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ રાજેશ દુધાત, સેક્રેટરી પ્રકાશ ચૌહાણ, પ્રોજેક્ટ ચેરમેન ઘનશ્યામ હિરપરા, રિજન ચેરમેન શૈલેષ પટેલ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારી લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન બંને ક્લબના સંયુક્ત ઉપક્રમે મેગા ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટનું એક સુંદર આયોજન કર્યું છે. સમગ્ર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં કેમ કરીને ગ્રીનરી મેન્ટેન થાય એવું અમારા બંને ક્લબનું એક વિઝનના ભાગરૂપે અમે આજે એક સુંદર ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટનું આયોજન કરેલું છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા. ગત તારીખ 2 જુલાઈના રોજ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના સક્કરપુર ગામના ઉગમણા ફળિયામાં જૂના દીવા ગામના બુટલેગર જયેશ વસાવાએ ઇકો કાર નંબર GJ16 CH5575 માં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી બાતમીવાળી ઇકોમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 304 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 36,000નો દારૂ અને 3 ઇકો મળી કુલ 3.36 લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર જયેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તપાસ જીઆઈડીસી પોલીસ મથકને સોંપવામાં આવી હતી. તે દરમિયાન જીઆઈડીસી પોલીસે બુટલેગર જયેશ વસાવા અને નરેશ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના નવા બોરભાઠા રોડ ઉપર આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા અને ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા અને ગૌરી વ્રત નિમિત્તે અંકલેશ્વરના નવા બોરભાઠા રોડ ઉપર આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે શાળામાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધા તેમજ હેરસ્ટાઇલની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને
તૃતીય ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે નાના બાળકો ઋષિ અને શિષ્યના વેશભૂષા ધારણ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ ગુમાન પટેલ, ચેરમેન વિમલ પાઠક, આચાર્ય ઘનશ્યામ પટેલ તેમજ શાળાના શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જગવિખ્યાત લોક ગાયક અભયસિંહ રાઠોડે સંસ્કાર ભારતીની તેમની પ્રદેશ ટીમ સાથે રાજ્યપાલની મુલાકાત લીધી. ભરૂચના લોક ગાયક અને સંસ્કાર ભારતી ગુજરાતના અધ્યક્ષ અભયસિંહ રાઠોડે ઓજસ હિરાણી, રમણીક ઝાપડિયા, જયદીપસિંહ રાજપૂત, જગદીશ જોશી સહિત સંસ્કાર ભારતી ગુજરાત પરિવાર સાથે રાજ્યપાલની મુલાકાત લીધી હતી. સંસ્કાર ભારતીના આગામી પ્રોગ્રામમાં હાજરી આપવા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રાજભવન ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ પ્રસંગમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. બેંક ઓફ બરોડાના 117માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રભાત ફેરી અને રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 20 જુલાઈ 1908 દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી. આજ રોજ બેંકના 117માં સ્થાપના દિન નિમિત્તે પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ લિંક રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડાની શાખા ખાતે રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ક્ષેત્રીય प्रमुख राजकर्ण તેમજ અન્ય અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 20 जुलाई 1908 को बैंक ऑफ बड़ौदा की स्थापना सर सयाजीराव गायकवाड़ तृतीय द्वारा किया गया था और ये आज भारत का दूसरा सबसे बड़ा सरकारी क्षेत्र की बैंक बन चुकी है. भरूच क्षेत्र की जहाँ तक बात है, हम आज फाउंडेशन डे उतने ही उत्साह के साथ सेलिब्रेट कर रहे हैं जैसे दूसरे किसी शहर में मनाया जा रहा है. यहाँ पर मैं सबसे पहले हमारे क्षेत्रीय कार्यालय के सभी स्टाफ सदस्य, आसपास की शाखाओं के ब्रांच मैनेजर्स और दूसरे स्टाफ सदस्य आए थे. करीब 5 किलोमीटर दूरी की हमने प्रभात फेरी की थी. फिर उसके बाद कुछ स्टाफ सदस्यों को सम्मानित किया गया, उनके उत्कृष्ट कार्यों को देख करके उनको पौधे वितरित किया गया ताकि वो शाखाओं के आसपास के क्षेत्रों में जाकर के प्लांटेशन कर सकें. इसके अलावा हमने कई जगह पर ब्लड डोनेशन कैंप रखा है. इसके अलावा आज हमारी शाखाएं अलग अलग तरह के चैरिटी वर्क में लगी हुई हैं. कहीं पर में किसी हॉस्पिटल में हाइड्रोलिक बेड दिया जा रहा है, तो कहीं पर में वृक्षारोपण है, तो कहीं पर में हम लोग प्रिंटर, कंप्यूटर्स ऐसी चीजें दे रहे हैं जो उनके उपयोग में आ सकें. ઇનર વ્હીલ ઓફ ક્લબ ભરૂચ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. મક્તમપુરની લિટલ સ્ટાર્સ અને યુનિવર્સલ સ્કૂલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટેનું તંબાકુ અંતર્ગત ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. જેમાં ડોક્ટર પૂજા નાથવાણી શાહ અને બિજલ ટોપરાણી અને સુચિતા શાહ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચની ઉન્નતિ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની આગોતરી ઉજવણી કરાઈ. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ઉન્નતિ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમાની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ માતા પિતા અને ગુરુજનોની પૂજા અર્ચના કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને વાલીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોદ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન. ગૌરી વ્રત નિમિત્તે હાંસોદ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે આચાર્ય નિલેશ કુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ ધોરણ 3 થી 8ની વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શાળાના એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ભાજપને વોટ વિજય બાદ યોગ્ય વળતરનો ભૂલાયેલો વાયદો. સાંસદ મનસુખ વસાવાને યાદ અપાવવા ઉમટ્યા 38 ગામના અસરગ્રસ્ત ખેડૂતો. એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ એક વાયદો. ઉચ્ચ કક્ષાએ વળતર માટે કરીશ રજૂઆત, કહ્યું મનસુખ વસાવા. વર્ષે 2.5 લાખની ઉપજ આપતી જમીનના 4 થી 5 લાખ આપે તો અમારે દવા પી જવી પડે. વિધવા મહિલા ખેડૂતની વેદના. હું જીતીને આવું એટલે મારા માટે સંપાદનમાં થયેલ અન્યાયને પ્રાથમિકતા આપી ખેડૂતોને ન્યાય અપાવીશ. કરોડોના કામોનો બારોબાર વહીવટના આક્ષેપ સાથે આપ એમએલએ કલેક્ટરની કેબિન બહાર પલાઠી વાળી બેઠા. દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા નર્મદા જિલ્લા સંકલનની બેઠકને છોડીને ધરણા પર. વિકાસશીલ તાલુકાના પૈસા બિનઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરાયા. જિલ્લા આયોજન અધિકારી એજન્સીના ઇશારે કામો બદલી કાઢીને 20 લાખના તળાવો બાયોગેસો મંજૂર કરી દીધા. પાણી પુરવઠાની યોજનામાં 62 કરોડનો ખર્ચો.
પણ એક પણ ગામમાં પાણી પહોંચ્યું નથી સહિતના આરોપ. અંકલેશ્વરના નવાદીવા ગામના સાંજી ફળિયામાં બુટલેગરના ઘર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ. એ ડિવિઝન પોલીસે 45,000 નો દારૂ અને કાર મળી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. જ્યારે ખેપિયાને ઝડપી પાડ્યો તો 3 બુટલેગર ભાઈઓને વોન્ટેડ જાહેર કરાયા. ગુજરાતની 1000થી વધુ ગ્રામ પંચાયતોમાં કૌભાંડો આચરવા વહીવટદારથી ચલાવાતો વહીવટ. ચેતર વસાવા. નર્મદા જિલ્લામાં તો જાણે ભ્રષ્ટાચારની રેસ લાગી હોવાના આપ ધારાસભ્યના ઉદ્ગારો. દેડિયાપાડાની 21 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેરનામું ન પડે ત્યાં સુધી વહીવટદાર હટાવવા રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.